ગીર સોમનાથમાં વેરાવળમાં સિંધી સમાજના ઈષ્ટદેવના શિષ્ય કબૂલ ભગત સાહેબનું મંદિર છે, જે ભારતમાં પ્રથમ એક જ મંદિર વેરાવળ ખાતે આવેલું છે. મંદિરમાં છેલ્લા 72 વર્ષથી અવિરત જ્યોત ચાલુ છે. આ જ્યોત સિંધ પ્રાંતથી આવેલ છે. કાબુલ ભગત મંદિરે 2 દિવસીય ઉત્સવનો પ્રારંભ વહેલી સવારે મંદિરે ધ્વજારોહણ સાથે કરવામાં આવ્યો. ભંડારા પ્રસાદ, ભેરવાણા સાહેબ, ભગતસિંહના કાર્યક્રમો યોજાયા. સમૂહ જનોઈ, મુંડન સહિતના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તગણ ઉમટી પડ્યું. વેરાવળના હુડકો સોસાયટી સ્થિત સિંધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલ સાંઈના શિષ્ય કબૂલ ભગત સાહેબના મંદિરે 2 દિવસીય મેળાનો પ્રારંભ થયો છે. સિંધી સમાજના લોકો માટે આસ્થાનું આ પરમધામ છે. ઉપરાંત સિંધ પ્રાંતમાંથી લાવવામાં આવેલ જ્યોત પણ આજે અહીં અખંડ છે. વહેલી સવારે મંદિરે ધ્વજારોહણ કરવામાં આવ્યું અને આ સાથે જ મેળાનો પ્રારંભ થયો. 2 દિવસ અહીં વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે, જેને માણવા સમગ્ર ભારતભરમાંથી ભક્તગણ ઉમટી પડશે. આ એક મંદિર છે જે આખા હિન્દુસ્તાનમાં એક જ મંદિર છે, જે અહીંયા કબૂલ ભગત સાહેબ બિરાજમાન છે. તેઓની અહીંયા દર વર્ષે ચૈત્ર બીજના બીજા દિવસેથી મેળા લાગે છે અને મેળો 3 દિવસનો હોય છે. અહીંયા લંગર પ્રસાદ, ભક્તિ સંગીત બધું ચાલે છે અને બહુ સારી રીતે સંગત આવે છે અને બહુ સારી રીતે ઉજવાય છે. આ વેરાવળ શહેરમાં નો ગૌરવ છે અને સારી રીતે આ મેળો વેરાવળના લોકો મનાવે છે. મુખ્ય જ્યોત છે જે સિંધ પ્રાંતથી આવેલી છે. આ જે ગાદી અને જ્યોત છે એ સિંધ પ્રાંતથી મારા દાદા ટીકમદાસ ભગત લઈ આવ્યા હતા અને અહીં આવીને અહીંથી મેળા ચાલુ કર્યા. એટલે આ મેળા બહુ સારી રીતે ચાલે છે અને અહીંયા લોકો જે માનતાઓ રાખે છે માનતાઓ પૂરી થાય છે. હું અહીંયા લગભગ 30 થી 35 વર્ષથી આવું છું અને મારો સર્કલ લગભગ 100 જણા જામનગરથી અહીંયા સેવા ભાવી આવે છે, તન મન ધનથી સેવા કરે છે અને બધાય પ્રેમથી પ્રસાદ દે છે અને હરેક આશા લઈને આવે છે. એની હરેક આશા પૂરી થાય છે, તમન્ના પૂરી થાય છે. આ એવું સ્થળ છે જ્યાં કોઈ પાછું નથી જતું. બધાને હરેકની તમન્ના પૂરી થાય છે. જય ઝૂલેલાલ. કેટલા વર્ષ પૌરાણિક જ્યોત છે અહીંયા અને માનતાઓ શું પૂરી થાય છે? અહીંયા હરેકની માનતા, કોઈને પુત્રની માનતા, કોઈને ધનની માનતા, કોઈને સગાઈ ન થતી હોય, હરેક ઈચ્છા માણસની અહીંયા પૂરી થાય છે. આ લગભગ 60 થી 70 વર્ષ ત્યાં સિંધ પ્રાંતથી જ્યોત આવેલ છે, જેની હરેક માનતા રાખે છે અને હરેકની તમન્ના માનતા પૂરી થાય છે.